તો સુરતમાં લગ્ન પ્રસંગમાં ફાયરિંગની ઘટના સામે આવી છે। આરોપીનો એસીપી આહિર સાથેની રીલ સામે આવી છે। એસીપી આર આહિર સાથે આરોપીએ રીલ બનાવી છે। ડીસીપી એસીપી પોલીસ કર્મીઓ સાથેના ફોટા પણ સામે આવ્યા છે। ભત્રીજાના લગ્ન પ્રસંગમાં આ વ્યક્તિ જે છે તે છાકટો બન્યો છે, તેનું નામ ઉમેશ તિવારી છે। ડિંડોલી પોલીસે ઉમેશની હાલ ધરપકડ કરી છે અને ઉમેશનો વરઘોડો કાઢ્યો છે। વધુ માહિતી સાથે સંવાદદાતા આઝમ જોડાઈ ચૂક્યા છે। આઝમ, સુરતમાં જે રીતે ક્રાઇમ રેશિયો વધી રહ્યો છે, બીજી તરફ આવી રીતના ખુલ્લેઆમ હથિયારો કાઢી અને ફાયરિંગ કરવું, તમારી સામે જે સીસીટીવી સામે આવ્યા છે તેના અંદર દેખાઈ રહ્યું છે કે કેવી રીતે હવામાં ફાયરિંગ કરવામાં આવી હતી। ત્યારબાદ જે હથિયાર હતું તે મૂકવા ગયો ત્યારે બે લોકોને ગોળી વાગી ગઈ, ઈજાગ્રસ્ત થયો હતો। ડિંડોલી પોલીસ અગાઉ કહેતી હતી કે મિસ ફાયરિંગ થવાના કારણોસર આ ઘટના બની છે, પરંતુ સીસીટીવીના મીડિયાના અહેવાલ બાદ ડિંડોલી પોલીસ એક્શનમાં આવી હતી અને જે પોલીસ કર્મચારીઓ સાથે એમના ફોટા છે આરોપીના ઉમેશ તિવારીના, તે લોકો જ એના વરઘોડામાં પણ દેખાયા હતા। સૌથી વધારે ચોંકાવનારી વાત એ છે કે સુરત શહેરના અંદર અત્યારે એસીપીની પોસ્ટમાં ફરજ બજાવતા આર આહિરનો આરોપી ઉમેશ તિવારી સાથેનો એક રીલ સામે આવી છે, જે ખરેખર લોકોને ચોંકાવી દે છે કે કેવી રીતે આવા સામાજિક પ્રવૃત્તિ સાથે જોડાયેલા લોકો છે જે હવામાં ફાયરિંગ કરતા ખચકાતા નથી, તેવા સાથે પોલીસોના ફોટા, કોન્સ્ટેબલ સાથે ફોટા અને એસીપી કક્ષાના અધિકારી સાથે એની રીલ સામે આવી છે। જી આઝમ, સમગ્ર માહિતી બદલ આભાર। તો રાજકોટમાં હત્યા કરાયેલી એક લાશ મળી આવી છે। 80 ફૂટ રોડ પર અમૂલ સર્કલ પાસે આ લાશ મળી આવી છે। મૃતક યુવાનનું નામ મુકેશ અર્જણ હોવાનું સામે આવી રહ્યું છે। પોલીસ કાફલો હાલ ઘટના સ્થળે દોડી ગયો છે। લાશને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવી છે, ત્યારે હત્યા અંગે પોલીસે હાલ તપાસ હાથ ધરી છે। રાજકોટની ઘટના છે કે જ્યાં 80 ફૂટ રોડ ઉપર હત્યા કરાયેલી લાશ મળી આવી છે। અમૂલ સર્કલ પાસેની આ ઘટના છે કે જ્યાં લાશ મળી આવતા પોલીસનો બંદોબસ્ત ખડકાયો છે અને પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે। કાફલો ઘટના સ્થળે પહોંચી ચૂક્યો છે પોલીસનો, જ્યારે મૃતક યુવાનની ઓળખ થઈ ચૂકી છે। યુવકનું નામ મુકેશ અર્જણ ગુજરાતી હોવાનું સામે આવી રહ્યું છે। હત્યા અંગે પોલીસે તપાસ હાથ ધરી છે। વધુ માહિતી સાથે સંવાદદાતા મયુર સોની જોડાઈ ચૂક્યા છે, તેમની પાસેથી માહિતી મેળવીશું। મયુર, શા કારણસર હત્યા કરવામાં આવી છે અને કોના દ્વારા હત્યા કરવામાં આવી છે, કોઈ તારણ સામે આવ્યું? પ્રાથમિક માહિતી મુજબ પોલીસે હાલ તો આ લાશ છે તેને પીએમ માટે મોકલી છે। મુકેશ ગુજરાતી નામના યુવકની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકીને હત્યા કરવામાં આવી હોવાની પ્રાથમિક વિગતો પ્રાપ્ત થઈ છે। હત્યાનું કારણ અને હત્યા કોણે કરી છે એ હજુ સુધી પોલીસ તપાસની અંદર સામે નથી આવ્યું, પરંતુ છેલ્લા 2 મહિનાની અંદર આ રાજકોટમાં 7મી હત્યા છે। 7મી હત્યા થવાના કારણે ડીસીપી સહિતનો કાફલો ત્યાં પહોંચ્યો હતો। એટલું જ નહીં, પરંતુ આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજ છે એ પણ તપાસ કરવામાં આવી રહ્યા છે। સાથે થોરડા પોલીસ મથક અને અન્ય શાખા છે તેના અધિકારીઓ પણ ત્યાં પહોંચ્યા છે। ત્યાં જે યુવકની થઈ છે તેના પરિવારની પાસેથી વિગતો પોલીસ મેળવી રહી છે। હત્યાનું કારણ જાણવા માટે પણ પોલીસ મથામણ કરી રહી છે અને હત્યા કોણે કરી છે તેને લઈને પણ હાલ તપાસ કેન્દ્રિત થઈ રહી છે। જી મયુર, સમગ્ર માહિતી બદલ આભાર। આગળ વાત કરવી છે વડોદરાના નગરોડ તંત્રની, કારણ કે વડોદરા વારંવાર જે છે તે કોઈને કોઈ રીતે કચાસમાં આવતું હોય છે, કારણ કે ત્યાંનું તંત્ર કદાચ નિંદ્રાધીન અવસ્થામાં છે। પાણી ગેટમાં પાણીની લાઇનમાં ભંગાણ આવવાની ઘટના સામે આવી છે। પાણી ગેટ જીબી પાસે પાઇપલાઇનમાં ભંગાણ થયું છે, જ્યારે ભંગાણને કારણે રોડ પર પાણી ફરી વળ્યા છે। વરસાદી પાણી ભરાયા હોય તેવા દ્રશ્યો સર્જાયા છે, જેને લઈને વડોદરાવાસીઓને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। બીજી તરફ પાણીનું વેડફાટ થઈ રહ્યો છે, ત્યારે પાણીગેટ વિસ્તારની ઘટના છે કે જ્યાં વરસાદી પાણી ફરી વળ્યા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે, કારણ કે પાણીગેટ જીબી પાસે ઘટના બની છે કે જ્યાં પાણીની લાઇનમાં ભંગાણ સર્જાયું છે, જ્યારે લોકોના ઘરમાં પણ આ પાણી જે છે તે ઘૂસી ગયું છે અને પાણીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે, ત્યારે વડોદરાવાસીઓ ભારે મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યા છે। વધુ માહિતી સાથે કૃણાલ શર્મા જોડાઈ ચૂક્યા છે, તેમની પાસેથી વધુ માહિતી મેળવીશું। કૃણાલ, શું છે વધુ માહિતી? જે રીતે પાણીગેટના જીબી પાસે પાઇપલાઇનમાં આજે ભંગાણ સર્જાયું હતું, લગભગ 7 વાગ્યાની આસપાસની આ વાત છે। જોકે આ પાણી લાઈનનું ભંગાણ સર્જાયું, રિપેર ન થયું, તેના કારણે આ મોટું ભંગાણ સર્જાયું। જે પાણીની આખી લાઈન હતી, લાખો ગેલન પાણી રોડ પર ફરી વળ્યું હતું। મહત્વની વાત છે કે હાલ વરસાદ નથી, પરંતુ વરસાદ ન હોવા છતાં પણ ફરી એકવાર લોકોને જે 2 મહિના પહેલા પૂરની પરિસ્થિતિ હતી તે ફરી એકવાર જોવા મળી હતી। લોકોના ઘરોમાં પણ પાણી ભરાતા, જે
પાણી લાઈન નજીકમાં જે ખાડામાં નીચેના વિસ્તારમાં મકાન હતા તેના 2 થી 3 મકાનમાં પાણી ભરાયા હતા, તેઓ પાણી નીચી રહ્યા હતા. 2 મહિના પહેલાની પરિસ્થિતિ ફરી વખત આજે થઈ હતી. મહત્વની વાત એ છે કે વિડીયો વાયરલ થતા અચાનક જ પાલિકાએ આ પાણી લાઈન બંધ કરી હતી, રિપેરિંગ હાથ ધરાયું છે, પરંતુ હજુ વરસાદ આવ્યો નથી. તેના પહેલા જ આ પ્રકારની પરિસ્થિતિ લઈને વડોદરાવાસીઓ ફરી ચર્ચા લાગી છે. જી કૃણાલ, સમગ્ર માહિતી બદલ આભાર. રાજકોટમાં વિદ્યાર્થીને આપઘાત માટે મજબૂર કરાયાની ઘટના સામે આવી છે. ત્યારે જેલવાસ ભોગવી રહેલા આચાર્ય સચિન વ્યાસની બદલી કરવામાં આવી છે. આરોપી આચાર્યની જામકંડોરણામાં બદલી કરાઈ છે. શિક્ષિકા મૌસમી શાહને બીચિયા મુકાયા છે. શિક્ષિકા સગર્ભા હોવાથી આગોતરા જામીન મળ્યા હતા, જેને કારણે તેઓ હાલ બહાર છે જેલની. કોન્ટ્રાક્ટ આધારિત જ્ઞાન સહાયક વિભૂતિ જોશીને પણ છૂટા કરાયા છે. બંને શિક્ષકો સામે ખાતાકીય તપાસ બાદ ચાર્જશીટ કરાશે. ધોરણ 11ના વિદ્યાર્થીને આપઘાત કરવા માટે મજબૂર કર્યો હતો. મોટાવાડાની શાળાના શિક્ષક દ્વારા મજબૂર કરાયો હતો આ વિદ્યાર્થીને, જ્યારે શાળાના આચાર્ય અને 2 શિક્ષકો સામે પોલીસ ફરિયાદ પણ નોંધાઈ ચૂકી છે. વધુ માહિતી સાથે સંવાદદાતા મયુર સોની જોડાઈ ચૂક્યા છે. મયુર, આ જે મામલો જે સામે આવ્યો છે કે જેમાં શિક્ષક જે છે તેની બદલી કરવામાં આવી છે, શું છે આમાં વધુ વિગતો? દ્વારા જે પ્રકારે ત્રાસ આપવામાં આવ્યો હતો તેને લઈને એક વિદ્યાર્થી આપઘાત કર્યો હતો અને ત્યારબાદ શિક્ષકોની સામે ગુનો દાખલ થયો હતો. હાલ એક શિક્ષિકા છે, તેમને સગર્ભા હોવાના કારણે તેને જામીન ઉપર મુક્ત કરવામાં આવ્યા છે, જ્યારે અન્ય 3 શિક્ષકો છે તેમની સામે કાર્યવાહી થઈ છે. આચાર્ય છે તેની જામકંડોળા ખાતે બદલી કરી દેવામાં આવી છે. સાથે જ 2 શિક્ષકો છે તેમની સામે ખાતાકીય તપાસ અને અન્ય કાર્યવાહી છે તે હાલ કરવામાં આવી રહી છે. મયુર, બાળકનો ભોગ લીધો કહી શકાય, તો શું વિદ્યાર્થીને આ હદ સુધી પહોંચાડવા બદલ માત્ર બદલી જે છે તે યોગ્ય કહેવાય? જે પ્રકારની આખી ઘટના છે, ધોરણ 11માં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીને પરીક્ષા દરમિયાન ચોરી કરવાના મામલે શિક્ષકોએ તેને ડર બતાવ્યો હતો પોલીસનો, અને ત્યારબાદ તેને ઘરે જઈને આપઘાત કરી લીધો હતો. આખા મામલાને લઈને પ્રાથમિક તપાસ કરવામાં આવી હતી અને ત્યારબાદ 3 શિક્ષકોની સામે આપઘાત કરવા અને મજબૂર કરવાનો જે ગુનો છે તે પોલીસની અંદર દાખલ કરાયો હતો. શિક્ષકો ત્યારબાદ ફરાર થઈ ગયા હતા અને ત્યારબાદ તેમને આગોતરા માટેની અરજી કરી હતી. જોકે નાટકીય ઢબે 3 શિક્ષકો છે તે પોલીસ સમક્ષ હાજર થયા હતા અને ત્યારબાદ આ ખાતાકીય કાર્યવાહી છે હાથ ધરવામાં આવી છે. જી મયુર, સમગ્ર માહિતી બદલ આભાર. આગળ વાત સાબરકાંઠાની કે જ્યાં એમ્બ્યુલન્સ ટ્રાફિકમાં ફસાઈ ગઈ હોવાની ઘટના સામે આવી. એમ્બ્યુલન્સ ટ્રાફિકમાં ફસાતા દર્દીને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. સ્ટેટ હાઈવે રોડ પર કલાકો સુધી ટ્રાફિક જામ રહ્યો અને કલાકો સુધી આ એમ્બ્યુલન્સ જે છે તે ટ્રાફિકમાં અટવાયેલી રહી. રોડની મરામતને પગલે હાઈવે રોડ જે છે તે વન વે કરાયો હતો, જેને લઈને આ પીડા જે છે તે ભોગવવાનો વારો આવ્યો. ત્યારે વાહન ચાલકો સહિત રાહદારીઓમાં પણ તંત્ર સામે રોષ જોવા મળ્યો. છેલ્લા અનેક વખત રજૂઆતો કરી, અનેક વખત સર્વે પણ થયા, તેમ છતાં પણ આજ સુધી બાયપાસની કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી. અને છેલ્લા કેટલાય દિવસથી રેલવે ફાટક પાસે રેલવે ફાટકનું કામ ચાલુ છે. ત્યાંથી સીધો રસ્તો ડાયવર્ટ કરીને એક જ રસ્તા પર દરેક વાહનોને જવાની પરમિશન છે અત્યારે હાલ. તો પહેલાં જ જ્યારે આટલો બધો ટ્રાફિક ઈડનની અંદર આટલી સમસ્યા હતી ને અત્યારે એના કરતાં પણ ડબલ થઈ ગઈ છે. જે રીતે એમ્બ્યુલન્સ ફસાઈ હતી, એમ્બ્યુલન્સની અંદર પેશન્ટની દર્દીની શું હાલત હતી ને લાઈનોની લાંબી કતારો થઈ ગઈ છે, તેમ છતાં પણ તંત્ર આના પર ધ્યાન આપતું નથી. જો આ રીતનું કામ ચાલુ કરવું હોય તેની વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવી પડે. પહેલાથી તો ઈડનની પ્રજા ટ્રાફિકમાં એક તો પહેલાથી પીસાઈ રહી છે અને અત્યારે ડબલ પીસાય છે. આ સાથે મોટા સમાચાર મુંબઈથી સામે આવી રહ્યા છે કે જ્યાં બેકાબુ બસે અનેક લોકોને કચડી નાખ્યા છે. મુંબઈના કુર્લામાં બેકાબુ બસે અનેક લોકોને કચડ્યા છે. કુર્લાનો અકસ્માત છે જે સામે આવી રહ્યો છે. અકસ્માતમાં 3 લોકોના મોત થયા છે, જ્યારે 20થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે. હાલ ઘાયલોમાં અનેક લોકોની હાલત ગંભીર છે, જેને લઈને મૃત્યુઆંકમાં વધારો થઈ શકે છે. મુંબઈના કુર્લામાં અકસ્માતની ઘટના સામે આવી છે કે જ્યાં બસ દ્વારા અનેક લોકોને કચડી નાખવામાં આવ્યા છે. બેસ્ટની સરકારી બસે આ અકસ્માત સર્જ્યો છે. મુંબઈના કુર્લામાં બેકાબુ બસે અનેક લોકોને કચડી નાખ્યા છે. સીધા દ્રશ્યો સામે આવી રહ્યા છે સંદેશ ન્યૂઝ પર કે જ્યાં અકસ્માતને લઈ
ફાયર વિભાગ અને પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને લોકોને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે. ઘાયલોમાં અનેક લોકોની હાલત હાલ ગંભીર હોવાનું સામે આવી રહ્યું છે, જ્યારે ઘાયલોને સારવાર માટે પણ ખસેડવામાં આવી રહ્યા છે. બેસ્ટની સરકારી બસે અનેક લોકોને કચડ્યા હોવાનું સામે આવી રહ્યું છે, જ્યારે મુંબઈના કુર્લાની આ ઘટના છે કે જ્યાં બેકાબુ બસે અનેક લોકોને જીવતા કચડી નાખ્યા છે, જેને લઈને મોટો અકસ્માત થયો છે અને આ લઈને પોલીસ અને સાથે જ ફાયરની ટીમ જે છે તે ઘટના સ્થળે પહોંચી ગઈ છે. સમગ્ર ફાયર ટીમ જે છે તે બચાવ કામગીરીમાં જોતરાઈ ગઈ છે, ત્યારે ઘાયલોમાંથી અનેક લોકો હાલ ગંભીર છે, જેને લઈને હાલ પોલીસ દ્વારા પણ અનેક પ્રકારની કાર્યવાહી કરવામાં આવી રહી છે. બીજી તરફ ફાયર બ્રિગેડ દ્વારા અનેક લોકોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. મુંબઈના કુર્લાની આ ઘટના છે જે સામે આવી રહી છે કે જ્યાં બેકાબુ બસે અનેક લોકોને કચડી નાખ્યા છે. 20થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હોવાની પ્રાથમિક માહિતી સામે આવી રહી છે, જ્યારે 3 લોકોના મોત થયા છે, જેમાં હાલ અનેક લોકોની હાલત ગંભીર હોવાને કારણે મૃત્યુઆંકમાં વધારો થવાની પણ સંભાવનાઓ છે. જ્યારે હાલ પરિસ્થિતિ જે છે તેને કાબૂમાં લેવા માટે પોલીસને ઘટના સ્થળે ખડકી દેવામાં આવી છે. પોલીસ કાફલો, મહારાષ્ટ્ર પોલીસનો કાફલો જે છે તે ઘટના સ્થળે પહોંચી ચૂક્યો છે. બીજી તરફ બચાવ કામગીરી માટે ફાયરની ટીમ પણ પહોંચી ગઈ છે. ગત 4 ડિસેમ્બરના દિવસે હિન્દુ સમાજ દ્વારા બાંગ્લાદેશમાં થઈ રહેલા હિન્દુ પરિવારો સાથે અત્યાચારના વિરોધમાં તાપી કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું, જે બાબતના સમાચાર દર્શાવતો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો, જેના પર સુરતના જૂના કોસંબામાં રહેતા એક મુસ્લિમ યુવકે હિન્દુ ધર્મ તેમજ હિન્દુઓના આરાધ્ય દેવી દેવતાઓ વિશે અભદ્ર ટિપ્પણીઓ કરી હતી અને આ ટિપ્પણીઓ કરતા હિન્દુ સમાજની લાગણીઓ દુભાઈ હતી અને જે બાબતે વિડીયો પોસ્ટ કરનાર વ્યક્તિએ કોસંબાના મુસ્લિમ યુવક વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરતા યુવકને જેલના સળિયા પાછળ ધકેલી દેવાયો છે. એક ઇન્સ્ટાગ્રામ રીલ્સની નીચે જે કોમેન્ટો કરવામાં આવે એમાં એક જુબેર શેખ આઈડી પરથી કોઈ અન્ય ધર્મની લાગણી દુભાય એવી એક બીભત્સ કોમેન્ટ કરવામાં આવેલી અને આ સોનગઢ પોલીસ સ્ટેશન ખાતે તેનો ગુનો નોંધાતા તાત્કાલિક આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે, જે જૂના કોસંબા ગામ, તાલુકો માંગરોળ, જિલ્લો સુરત, નામ જુબેર શેખ છે અને આરોપીની ધરપકડ કરી અને તેની વધુ તપાસ હાલ ચાલુ છે. આ સાથે આગળ વાત કરવી છે આશા વર્કરોની કે જેને ગેરકાયદે પગાર ચૂકવાયો છે. ગીર ગઢડાની આ ઘટના છે કે જ્યાં આશા વર્કરને ગેરકાયદે પગારનો મુદ્દો સામે આવ્યો હતો. આરોગ્ય વિભાગની ટીમ હરમડિયા પીએચસી પહોંચી ઘટના અંગે તપાસ કમિટીની રચના કરાઈ છે. ઘટનાને સંલગ્ન દસ્તાવેજી પુરાવા એકત્ર કરાયા છે. આશા વર્કર ગેરહાજર હોવા છતાં પણ તેમને પગાર ચૂકવાતો હતો. પુરાવાના આધારે કાર્યવાહી કરવામાં આવશે. જો કે આ પહેલા પણ ગેરહાજર રહેતા લોકોને પગાર ચૂકવવાના અનેક દાખલાઓ સામે આવ્યા છે કે પછી ભલે તમે વાત કરી લો શિક્ષકોની કે આ પહેલા પણ જે ફરજ પર શિક્ષકો હાજર ન હોય તેમને પણ પગાર ચૂકવવામાં આવતો હતો, જેનો પણ ઘટસ્ફોટ થયો છે. જો કે હાલ આ વધુ એક ઘટસ્ફોટ થયો છે. ફરિયાદના અનુસંધાને એક તપાસ સમિતિનું ગઠન કરવામાં આવ્યું છે અને આ બાબતે વિસ્તૃત તપાસ આવી રીતે અત્યારે ચાલુ છે. તપાસ પૂર્ણ થયેથી જે કંઈ પણ વિગતો બહાર આવશે એ પ્રમાણે આગળની કાર્યવાહી કરવામાં આવશે. જે કંઈ પણ હશે હોઈ શકે અને હશે તો પણ આવી રીતે એ કાર્યવાહી એના વિરુદ્ધ થશે અને એના જે કંઈ પણ આવી રીતે આધાર પુરાવો છે એ અત્યારે અમે એકત્ર કરી રહ્યા છીએ. બાંગ્લાદેશમાં હિન્દુઓ પર હિંસા કરવામાં આવી રહી છે અને તેની સામે રોષ વ્યક્ત કરતા સુરતમાં કાપડ વેપારીઓએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. તાજેતરમાં બાંગ્લાદેશમાં વધી રહેલા હિન્દુ સમુદાયના હુમલાઓ અને સુરતની સાડી બાંગ્લાદેશમાં સળગાવવામાં આવી હતી તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. વેપારીઓ દ્વારા પ્રદર્શન પણ કરવામાં આવ્યું હતું. શહેરના દિલ્હી ગેટ વિસ્તારમાં આવેલી જાપાન માર્કેટ બહાર વેપારીઓએ સૂત્રોચ્ચાર કરી અને પ્લેકાર્ડ સાથે વિરોધ નોંધાવ્યો હતો. વેપારીઓએ બાંગ્લાદેશના ફ્લેગના પોસ્ટર પણ સળગાવ્યા હતા, જ્યારે બાંગ્લાદેશના નેતા રાહુલ કબીર રિઝવી દ્વારા સુરતની સાડી સળગાવવાનું જે કૃત્ય કરાયું હતું તેને વખોડી કાઢવામાં આવ્યું છે. કાંકરેજ થડી મઠનો વિવાદ પહોંચ્યો છે હવે પાલનપુર સુધી. પાલનપુરમાં મહાધર્મ રેલી કાઢી અને આવેદન અપાયું છે.
જાગીરમઠ દેવ દરબારના મહંતના વિરોધમાં રેલી નીકળી છે. મહંત બલદેવનાથના વિરોધમાં મહાધર્મ રેલી કાઢી અને વિરોધ નોંધાવવામાં આવ્યો છે. આવેદન બાદ લોકોના કલેક્ટર કચેરી ખાતે ધામા જોવા મળ્યા. ન્યાય નહીં મળે ત્યાં સુધી કચેરીમાં બેસી રહેવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી. જ્યારે મહંત જગદીશપુરી બ્રહ્મલીન થતા મહંત કોણનો વિવાદ જે છે તે હવે વકર્યો છે. મઠના મહંત પદને લઈ આ વિવાદ ચાલી રહ્યો છે. ત્યારે મહંત જગદીશપુરી જે છે તે બ્રહ્મલીન થયા છે. તેમને લઈ અને તેમના બાદ હવે મહંત કોણ બનશે તેનો વિવાદ સામે આવ્યો છે. આ લોકોએ જગદીશપુરી બાપાને અમારે વરઘોડું નીકળે, બીજું મંગળવારને દાડે ભૂમિ પૂજન થાય, ભૂમિ ખોદાય નહીં, છતાં આ લોકોએ ખોદી જેમ આપણે કૂતરું દાટે એવી રીતે બાપુને દાટી દીધા. બરોબર, બાપુની લાશ એક સાઈડ પડી હતી, આ લોકો તિલક કરીને ભાઈને બહાર ગયા, ક્યાંયથી લાવીને બહાર દીધા. બરોબર, કોઈને પૂછું કાશું નથી. અમારા બાજુના ઓબીલ ગામના સરપંચ કહેવા ગયા કે બાપુ આવી રીતે ના હોય, આપણે શ્રીફળ મૂકી દો ગાદી પર અને પછી આપણે બાપુની વિધિ પતી જાય પછી આપણે અમને તિલક કરશું, જેને કરવું છે પછી ગામના ભેગા કરીને. તો આ બાપુએ કીધું કે આમાં કોઈનું ના ચાલે, આમાં મારું ચાલશે. બરોબર, એમ કહીને તિલક કરી અને આ ગાદીએ બેસાડી દીધા. ગાદીએ તો બેસાડી દીધા પણ રાતોરાત શું છું તાળા તૂટી જાય તિજોરીના સાહેબ. 117 ગામની આસ્થાનું કેન્દ્ર થળી મઠ જાગીર છે. ત્યાં પરમ પૂજ્ય જગદીશપુરીજી મહારાજ દેહાંત થતાની સાથે દેવ દરબારના બળદેવનાથજી તાત્કાલિક તેઓ એમના મળતિયા માણસો આવી અને એમને કબજો લઈ લીધો અને ત્યાં એમને પરમ પૂજ્ય જગદીશપુરીજી મહારાજ બ્રહ્મલીન થતા એમની કોઈ અંતિમ ક્રિયા કે એમની કોઈ શોભાયાત્રા કે કોઈ પાલકી કોઈ ક્રિયા કર્યા સિવાય પહેલાં એમને મહંત નિવૃત્તિ કરી દીધી. અને આજુબાજુના ગામને જેમ ખબર પડતા ત્યાં લોકો ત્યાં પહોંચ્યા અને સરપંચે જો તેને નિવેદન આપ્યું કે બાપુ આજે બાપુની જે અંતિમ ક્રિયા છે એની વિધિ કરો અને ગાદી ઉપર શ્રીફળ મૂકી દો અને 12 દિવસ પૂરા થયા ત્યારે મહંતની નિવૃત્તિ કરજો. આજે શાંતિથી બાપુની પાલકી યાત્રા શોભાયાત્રા ગામે ગામે કાઢી અને એમનું કાર્ય પરિપૂર્ણ કરો. પણ એમને કોઈ કાર્ય કોઈ સાંભળ્યું નહીં અને સરપંચને લાફો મારી દીધો અને રિવોલ્વરથી ફાયરિંગ કરી અને ધાક ધમકી આલી તમારે અહીંયા કંઈ લેવા દેવા નથી, એવી રીતના કરીને લોકોને બહાર કાઢી મૂક્યા. ભાવનગરના વલ્લભીપુરમાં કેનાલમાં ગાબડું પડવાની ઘટના સામે આવી. 10 ફૂટ પહોળું ગાબડું પડતા હજારો લીટર પાણીનો વેડફાટ થયો છે. દાતરેટિયા ગામથી પસાર થતી કેનાલમાં ગાબડું પડ્યું છે. જ્યારે ગાબડું પડતા ખેડૂતોના ખેતરોમાં પાણી ફરી વળ્યા અને ખેડૂતોના શિયાળુ પાકને ભારે નુકસાન થયું છે. ઉત્તરાયણને થોડા દિવસોની વાર છે, થોડા મહિનાની વાર છે, ત્યારે સુરતમાં ચાઇનીઝ દોરીથી એક યુવકનું ગળું કપાયું છે. લિંબાયતના નીલગિરી મેદાન નજીકનો બનાવ છે. બાઇક સવાર યુવકનું પતંગના દોરીથી ગળું કપાયું છે. ત્યારે ઇજાગ્રસ્ત યુવકને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો છે. આ પહેલાં પણ એક યુવક બાઇક સવાર જે હતો તેના ગળે સુરતમાં દોરી આવતા તેનું મોત નીપજ્યું હતું. ત્યારે હવે આ દોરીથી સાવધાન રહેવાની જરૂર છે, કારણ કે દોરીથી અકસ્માતના મુદ્દાઓ અને કેસ જે છે તે સામે આવવા લાગ્યા છે. તો બોટાદના બેડા ગામે પાઇપલાઇનમાં ભંગાણ થયું છે. ભંગાણ પડતા 10 ફૂટથી ઊંચા ફુવારા ઉડ્યા છે. ભંગાણ પડતા નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે, જેને લઈ અને ગ્રામ લોકોમાં રોષ છે. એક તરફ હજારો લીટર પાણીનો વેડફાટ થયો છે, બીજી તરફ કામગીરીને લઈને પણ સવાલ ઉઠી રહ્યા છે. જો કે હાલ આ પાણીનો જે 10 ફૂટ ઊંચો ધોધ જે જોવા મળી રહ્યો છે તેને અટકાવી દેવામાં આવ્યો છે અને પાલિકા દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે.